આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક છે। કોંગ્રેસે કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો છે। ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સિકલીગરનું મૃત્યુ નિપજ્યું હોય ત્યારે કોંગ્રેસના તંત્ર પર આકરા પ્રહાર છે। ફોરેસ્ટ સિટી જેવી હાલત રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસથી જનતાના જીવ જોખમમાં છે। ભ્રષ્ટાચારી નગરપાલિકા અને જાડી ચામડીના તંત્ર સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે। મૃતક પૂર્વ કાઉન્સિલરના પરિવારને વળતર અને જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર માંગ પણ છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર મૌન કેમ છે? આવેદનપત્રમાં કોંગ્રેસે ધારદાર સવાલ કર્યા છે। આજે અમે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા કે અમે 10 દિવસથી દાહોદ નગરપાલિકા ઉપર ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ અને દાહોદની અંદર જે રખડતા ઢોરા, રખડતા કૂતરા અને રખડતા ગધેડાને કારણે જે અકસ્માતો થાય છે અને દાહોદ શહેરીજનોનું મૃત્યુ નિપજે છે, કોઈના હાથ પગ તૂટે છે, તો એના માટે આવેદન આપ્યું હતું કે આવનાર 3 દિવસની અંદર તમે આ રખડતા ઢોર, કૂતરા અને ગધેડાનો યોગ્ય નિકાલ ના કરો તો આવનાર દિવસમાં અમે આ આમરણ પર ઉપવાસ પર ઉતરશું અને જરૂર પડે તો આ કલેક્ટર સાહેબની ચેમ્બર કે કલેક્ટર ઓફિસની બહાર અમે આત્મવિલોપન પણ કરશું। એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। દાહોદના જે શહેરીજનો છે એમને જણાવવાનું કે હવે આરટીઓ ટેસ્ટ આપવા માટે આપણે આરટીઓ સેન્ટર પર પણ જવાની ત્યાં કોઈ જરૂર નથી, કારણ કે દાહોદમાં રખડતા ઢોર ને પશુઓનો એટલો ત્રાસ છે કે દરેક રસ્તા જાણે ઝિગઝેગ રોડ બની ગયા છે। આમ કરીને આપણે ગાડી કાઢવી પડે છે એમની વચ્ચેથી। તો આવા રખડતા ઢોર અને પશુઓના ત્રાસ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને જે આપણી ગાય માતા છે, ગૌ માતા છે કે જેમને પ્લાસ્ટિક છે એ ખાવું પડે છે, તો એમની આવી હાલત ના થાય અને નગરપાલિકા સારી ગૌશાળાની વ્યવસ્થા કરે એ બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું। વ્રત શાહ, એડવોકેટ।